હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પંચમહાલ શાળા વિકાસ સંકુલની અંદર લેવાયેલું પ્રથમ કસોટીનું પેપર, એ પણ ધોરણ 10નું અને વિજ્ઞાનનું પેપર, જેને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। અહીંયા આપણે વિભાગ એ, બી, સી એન્ડ ડી ચાર વિભાગો સોલ્વ કરીશું, તો જોડાયેલા રહેજો। આની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ પ્રશ્નો તમારે ફર્સ્ટ ટેસ્ટમાં પૂછાયા છે। એનો મતલબ એવું નથી કે સેકન્ડ ટેસ્ટમાં ના પૂછાય, સેકન્ડ ટેસ્ટમાં પણ પુનરાવર્તન થઈ શકે છે અને આ પ્રશ્ન તમારે ફાઇનલમાં પણ પુનરાવર્તિત થઈ શકે છે। એ માટે તમે આનું પેપર સોલ્વ કરીને અવશ્ય એને તૈયાર કરશો એવી આશા રાખું છું। વધુ વાત ન કરતાં આપણે જતા રહીએ મૂળ ટૉપિક પર કે આની અંદર કુલ કેટલા માર્ક્સ છે, શું છે એ તો આપણને ખબર જ છે। અહીંયા 80 ગુણનું પેપર છે, બરાબર, 3 કલાકનું પેપર હતું અને કુલ કેટલા 54 જેટલા ક્વેશ્ચન આપવામાં આવેલા છે। આની અંદર એ, બી, સી, ડી વિભાગમાં 54 જેટલા આપવામાં આવેલા છે। પહેલો વિભાગ છે એ કેટલા માર્ક્સનો છે? 24 માર્ક્સનો છે, એ પણ આપણને ખબર છે, બરાબર। હવે અહીં વાત કરી દેવામાં આવી છે કે ટોમેટામાં કયો એસિડ રહેલો છે, બરાબર। તો ટોમેટામાં ઓક્ઝેલિક એસિડ રહેલો છે। કયો છે? ઓક્ઝેલિક એસિડ રહેલો છે। એસિડ બેઝની જે પ્રક્રિયા છે, બરાબર, તે એસિડ બેઝની પ્રક્રિયા એ કરવાથી શું થાય, બરાબર। તો એસિડ અને બેઝની પ્રક્રિયા આ રીતે કરવાથી આ સમીકરણ આપેલું છે, તો શું થાય? ક્ષાર અને વત્તા પાણી બને, બરાબર। હવે એના પછી નેક્સ્ટ આવે છે, અહીંયા એક બીજું સમીકરણ આપી દીધેલું છે કે નીચે આપેલ સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા કયો વિકલ્પ ઓપ્શન પસંદ કરવો પડે, બરાબર। તો એની અંદર અહીંયા છે જવાબ છે આ બી આવશે, બરાબર, બી છે એ આવશે। પછી આવે છે રેઝિન અને ગુંદર વનસ્પતિના ખળી ગયા પદાર્થો છે, તો એ કેવા પ્રકારના પદાર્થો છે? તો ઉત્સર્ગ પદાર્થો છે। કેવા ઉત્સર્ગ પદાર્થો છે। હવે એના પછી આપણે આગળ વધીશું। શબ્દકોશના 5મો પ્રશ્ન છે, શબ્દકોશના નાના અક્ષર વાંચવા માટે તમે નીચે પૈકી કયું પસંદ કરશો? તેના માટે કયો અરીસો પસંદ કરીશું આપણે? બહિર્ગોળ લેન્સ, બરાબર, બહિર્ગોળ અરીસો નહીં, બહિર્ગોળ લેન્સ પસંદ કરીશું આપણે। બિલોડી કાચ, સિમ્પલ ભાષામાં પેલો આવે છે ને, મેગ્નિફાયર કંપાસમાં આવે છે। કીકીનું કદ નાનું મોટું કરવા માટે એ કોણ કરે છે? તો એનું કીકીનું કદ છે જે અંદર લેન્સની અંદર આવેલી છોટી હોય છે ને કનિકા, બરાબર, એ કનિકા કરતી હોય છે। પછી એના પછી ખાલી જગ્યા આવી જાય છે, બરાબર। તો ખાલી જગ્યાની અંદર 7મું છે કે NaClના જલીય દ્રાવણનું pH મૂલ્ય કેટલું હોઈ શકે, બરાબર। તો એનું pH મૂલ્ય 7 હોય છે। કેટલું? 7 હોય છે। પછી એની પછી છે ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે, બરાબર। તો ચમકદાર અધાતુ એ આયોડિન છે। કઈ છે? આયોડિન છે। તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ કઈ છે? તો એ બંનેનું મિશ્રણ કરવાથી શું બને છે? પિત્તળ બને છે, બરાબર। પછી અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે, તો શામાં થાય છે? તો અહીંયા એનો જવાબ ઇથેનોલ છે, ના, નથી। તો એનો શું જવાબ થાય છે? લેક્ટિક એસિડ થશે। શું થશે? લેક્ટિક એસિડ થશે, બરાબર। હવે એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીશું ધીમે રહીને। 11મા નંબરનો પ્રશ્ન છે ત્યાં પહોંચી જઈશું। હવે 11મા નંબરની પ્રશ્નની અંદર શું વાત કરવામાં આવી છે કે ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરના નાના દર્પણ મુખવાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે। આ પ્રકારના છે એ શાનો ઉપયોગ કરે છે? તો એ કયા પ્રકારનો લેન્સ વાપરે છે? એ લોકો અંતર્ગોળ લેન્સ વાપરે છે, બરાબર। કયો લેન્સ વાપરે છે? અંતર્ગોળ વાપરે છે। પ્રથમ કક્ષાના ઉપભોગીઓ ખાલી જગ્યાના પોષક સ્તરની રચના કરે છે, બરાબર। તે કયા સ્તરની રચના કરે છે? દ્વિતીય સ્તરની રચના કરતા હોય છે। એના પછી આપણે નેક્સ્ટ આગળ વધી જઈશું। ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થઈ શકતું નથી, તો એ વાત સાચી છે કે ખોટી છે, બરાબર। તો આ વાત શું છે? ખોટી છે। શું છે? એટલે કે આ પહેલું છે ખોટું આવશે, બરાબર। તો એ શું છે? એનો જવાબ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને વિસ્થાપન કરે છે, બરાબર, એવું છે। બીજા નંબરનું છે રુધિરવાહિનીઓના નાના આંતરડાના રસાંકુરોમાંથી ચરબી શોષે છે, એવું છે। તો એ વાત સાચી છે કે ખોટી છે? તો મિત્રો એ વાત પણ ખોટી છે, કેમ કે ચરબીનું જે શોષણ થાય છે એ લસિકા વાહિનીઓ દ્વારા થાય છે। શાના દ્વારા? લસિકા વાહિનીઓ દ્વારા થાય છે, બરાબર। પછી 15મા નંબરનું આવે છે દરેક અરીસા અને લેન્સ માટે કાર્ટેશિયન સંજ્ઞા નવી પ્રણાલી મુજબ વસ્તુ અંતર અહીંયા શું ઋણ લેવામાં આવે છે, બરાબર। તો એનો શું જવાબ આવશે? તો
તો એ આ જે છે ખરું આવશે, બરાબર। પછી ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ વપરાય છે। હવે આ વાત સાચી છે, આ નાના છોકરાને ખબર પડી જાય। દાખલા તરીકે આપણે પેલું આમ નથી આવતું ડેન્જર એમ લખેલું આવે છે, અહીંયા એક પાડેલું હોય છે ને નીચે ડેન્જર, અહીંયા અડકવું ને ઇલેક્ટ્રિક શોર્ટ લાગશે કે ગમે તે, બરાબર। એ બધી ટોટલી વસ્તુ અહીંયા સુધી કે રસ્તાઓના ટર્ન હોય છે ને આ રીતે મારેલા એ પણ લાલમાં હોય છે, એ પણ એ જ સૂચવે છે, બરાબર। હવે એના પછી આપણે ધીમે રહીને માંગ્યા મુજબ ઉત્તરો છે ત્યાં જઈશું, ઓકે। હવે આપણે આવી ચૂક્યા છે મારી પીડીએફ તરફ, એટલે કે આ પીડીએફ છે તમને ટેન્શન નહીં કરતા, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સોલ્વ કરેલી, બરાબર। આખી સોલ્વ કરી દીધેલી છે પીડીએફ મેં। હવે અહીંયા તમે જોઈ શકો છો કે 17મા નંબરનો સવાલ છે, આયર્નની ખીલીને આ પ્રકારનું દ્રાવણ છે, બરાબર, CuSO4ના દ્રાવણમાં મુક્ત થતું રંગ પરિવર્તન જણાવો, બરાબર। તો એનો શું જવાબ આવી શકે? તો એનો જવાબ આવી શકે કે આ જે કોપર સલ્ફેટ છે, બરાબર, આ જે દ્રાવણ છે કોપર સલ્ફેટ છે એનું ભૂરા રંગનું દ્રાવણ આછા લીલા રંગનું બની જાય છે, અને જે આયર્નની ખીલી છે કથ્થાઈ રંગની બની જાય છે, બરાબર। એની ઉપર કથ્થાઈ રંગ થોડોક જમા થઈ જાય છે। હવે લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ કેવો હોય છે? તો લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ સફેદ કલરનો હોય છે, બરાબર। 19મો સવાલ આવે છે કે કઈ વનસ્પતિ સ્પર્શથી ઉત્તેજના સામે તેના પર્ણો દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે, એટલે કે તરત રિએક્શન આપે છે, એ કઈ છે? આપણે એને અડકીએ તો લજામણી છે, બરાબર। એને માઇમોસા તરીકે ઓળખવામાં આવે છે, આ લજામણીનો છોડ છે, એનું એક એવું નામ પણ છે, બરાબર। તો ક્યારેક એવું વિચારવાનું નહીં કે આ સાલું શું છે। સ્વચ્છ આકાશનો ભૂરો રંગ કઈ ઘટનાને આભારી છે? તો એ પ્રકાશનું પ્રકિરણન, બરાબર, એના કારણે। વાસ્તવમાં આ બ્લેન્ક જગ્યા છે, પણ એ સ્વચ્છ આકાશ છે, બ્લેન્ક જગ્યા છે, પણ આપણે જે આસમાની જેવો ભૂરો શેડ દેખાય છે ને એ એનું ચોક્કસ કારણ છે, બરાબર, એના કારણે, એ અવકાશના કારણે। હવે જોડકા જોડો છે તો જોડકા જોડામાં શું થયું છે? તો જોડકાની અંદર લંબમંજા છે, બરાબર, એ શું કામ કરે છે? લંબમંજા છે લાળ રસ સ્ત્રાવનું નિયંત્રણ કરે છે, બરાબર। અનુમસ્તિષ્ક છે એ શું કામ કરે છે? તો અનુમસ્તિષ્ક છે શરીરનું સમતોલન કરે છે, બરાબર। અને માંસાહારી કોણ છે 23મા નંબરમાં? તો સિંહ છે, બરાબર। અને તૃણાહારી કોણ છે એમાંથી? તો ગાય છે, કાગડો નથી, હા, કાગડો તો ખાય છે, એ આપણને ખબર છે। અહીંયા આપણે પહોંચી ગયા છીએ વિભાગ બી પાસે, બરાબર। વિભાગ બીની અંદર દેખવા જઈએ તો સવાલ શું છે? તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપી સમજાવો। તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે તેને અવક્ષેપણ કહેવાય છે, બરાબર। આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપણ કહે છે। પણ ઉદાહરણ તરીકે દેખવા જઈએ તો સોડિયમ સલ્ફેટના દ્રાવણમાંથી બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે, કેવા? વ્હાઇટ કલરના અવક્ષેપ મળે છે। હવે કદાચ એવું બની શકે કે તમારી પાસે જે પણ કોઈ સાહિત્ય ગાઈડ કે ગમે તે હોય એની અંદર આ જે જવાબ છે એ કદાચ અલગ પડી શકે, એવું પણ બની શકે મિત્રો। તો એનો કોઈ પ્રોપર વાંધો નથી, કેમ કે આ જે તમારો જે સવાલ છે એ સવાલને અનુરૂપ એનો જવાબ છે। હા, થોડો છોટો કરી દેવામાં આવે છે, થોડા નાના થઈ ગયેલા છે, બરાબર। કદાચ તમે મોટા તૈયાર કરવા હોય તો કોઈ વાંધો ના આવે। 26મો પ્રશ્ન છે, શા માટે નિસ્યંદિત છે, શું છે? શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? હવે નિસ્યંદિત એટલે કે અતિશુદ્ધ પાણી, એની અંદરથી વીજળી પસાર થતી નથી, જ્યારે વરસાદી પાણી એટલે કે આપણે કહીએ થોડું પ્રોબ્લેમવાળું પાણી, એ તો નિસ્યંદિત જે પાણી છે એ શુદ્ધ હોવાથી તેમાં આયનોની ગેરહાજરી હોય છે, એટલે કે એની અંદર જે કંઈ અંદર પેલા એકબીજાને મળે છે ને એનો એબસન્ટ હોય છે, આથી તે વિદ્યુતનું વહન કરતું નથી। જ્યારે વરસાદી પાણી વાતાવરણમાંથી પસાર થતી વખતે એસિડ જેવા પદાર્થોને ઓગાળે છે, એટલે કે આ ઉપરથી પડતું હોય છે પાણી, ત્યારે હવામાં રહેલો જે એસિડ કે જે પણ વાયુ છે એ પદાર્થ એની અંદર મળી જાય છે વરસાદના પાણીમાં, અને જેના કારણે આયન ઉત્પન્ન થઈ જાય છે, અને આયન ઉત્પન્ન થઈ જવાને કારણે એ વરસાદવાળા પાણીમાં જો તમે એ કરો તો વીજળી શોર્ટ લાગી શકે છે, બરાબર, કરંટ લાગી શકે છે। પછી 27મા નંબરનો પ્રશ્ન છે, તો 27મા નંબરનો પ્રશ્ન શું કહી રહ્યો છે?
3 તત્વો એક્સ વાય ઝેડની ઇલેક્ટ્રોનની રચના નીચે મુજબ આ રીતે કરી દેવામાં આવે છે. એસ ઇઝ ઇક્વલ ટુ 2 અને એક્સ બરાબર કેટલા આપી દેવામાં આવેલા છે? 2 અને 8 આપવામાં આવેલા છે. વાય બરાબર 2, 8, 7 આપવામાં આવેલા છે. ઝેડ બરાબર 2, 8, 3 આપવામાં આવેલા છે. તો ધાતુ અને અધાતુ ઓળખો. બરાબર, તો એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, આ ઇલેક્ટ્રોનની કક્ષા ગુમાવીને પેલો જે બનાવે છે ને, આપણે બનાવીએ છીએ એ વાળું છે, ઇલેક્ટ્રોનવાળા ચેપ્ટરનું છે. પછી કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. શા માટે? તો અહીંયા જવાબ છે 28માનો. ધાતુઓની સક્રિયતાની શ્રેણીમાં કોપર મતલબ કે Cu, હાઇડ્રોજન મતલબ કે H કરતાં ઓછી સક્રિય છે. હાઇડ્રોજન કરતાં કોપર ઓછું સક્રિય છે. કોપર મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી. પરિણામે આ પ્રક્રિયા થતી નથી. બરાબર, એવું છે. પછી 29મો પ્રશ્ન આવે છે, આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા શું હોય છે? હવે તમને કદાચ ખબર હોય તો આપણો જેમને શું કહેવાય એસિડિટી થાય છે ને, એની કારણ પણ આ જ છે. આ એસિડ વધી જતું હોય છે, એના કારણે એસિડિટી થતી હોય છે. બરાબર, તો જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એક માધ્યમ પૂરું પાડે છે જે પેપ્સિન ઉત્સેચકની પ્રવૃત્તિ માટે જરૂરી છે. બરાબર, અને તે ખોરાક સાથે દાખલ થયેલા બેક્ટેરિયાનો નાશ કરે છે અને આ ખોરાકને નરમ બનાવે છે, એટલે લૂસ બનાવે છે. એટલે ખોરાક આપણે જે ખાઈએ એ કંઈ શુદ્ધ હોતો નથી, એની સાથે પણ કેટલાક બેક્ટેરિયા હોય છે. કેટલાક બેક્ટેરિયા જે આપણે ખોરાકમાં લઈએ છીએ એના માટે જરૂરી બી હોય છે. આપણા અંદર જે ભાગ છે આંતરડા, એમાં કેટલાક બેક્ટેરિયા એવા પણ હોય છે કે જે આપણને ફાયદો પણ કરતા હોય છે અને કેટલાક બેક્ટેરિયા આપણે નુકસાન પણ કરતા હોય છે. આ બધી વિગતો છે. 30મા નંબરનો છે, લસિકાની અગત્યતા જણાવો. બરાબર, એની અગત્ય શું છે? લસિકા શરીરના કોષોને પોષક તત્વો પૂરા પાડે છે અને કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે. તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડવામાં મદદ કરે છે અને નાના આંતરડામાંથી જે પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે. બરાબર, આ લસિકા આપણે હમણાં પહેલું કદાચ ખબર હોય તમને તો 14મા નંબરનું જે આપણે દેખ્યું હતું ને ખરા ખોટા, એમાં આ જવાબ હતો, કદાચ ખબર હોય, યાદ હોય તો. 31મો પ્રશ્ન છે, પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાતકોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા લખો. હવે આપાતકોણની વ્યાખ્યા શું છે અને પરાવર્તન કોણની વ્યાખ્યા શું છે આપણે અહીંયા જોઈ લઈએ. આપણે જેટલું માંગ્યું છે એટલું જ અહીંયા આપીએ છીએ, વધારે નથી. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે. જ્યારે પરાવર્તન કોણ શું કહે છે? પરાવર્તિત કિરણે, કયા પ્રકારનું કિરણ છે? પરાવર્તિત કિરણ. અહીંયા કયું છે? આપાત કિરણે. આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તન કોણ કહે છે. અહીંયા આપણે આટલું જ યાદ રાખવાનું. અહીંયા આટલું ને અહીંયા આટલું. પરાવર્તિત કિરણ અને આપાત કિરણ. બરાબર, આખી ડેફિનેશન બદલાઈ જશે. પછી અહીંયા આવે છે 32માં, વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે, કારણ આપો. હવે એનું કારણ શું છે? તો વરસાદ પડ્યા પછી મેઘધનુષ્ય વરસાદ પડ્યા પછી વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદો દ્વારા સૂર્યપ્રકાશને વિભાજનથી રચાતી એક પ્રાકૃતિક ઘટના છે. આ નાના બુંદો એટલે કે નાના બુંદો એક પ્રિઝમ તરીકે વર્તે છે. એક પ્રિઝમ, આપણે પ્રિઝમ તો તમને ખબર છે ને, અહીંથી એક બાજુથી બિંદુ પસાર કરવામાં જાની વાલી પીનારા નીકળે, એ રીતે જે સૂર્યપ્રકાશનું વિભાજન કરી 7 રંગોનો એક વર્ણપટ રચે છે. આથી તે મેઘધનુષ્ય હંમેશા વરસાદ પડ્યા પછી દેખાય છે. અને ક્યારે દેખાય છે? સૂર્યની વિરુદ્ધ દિશામાં. એટલું યાદ રાખવાનું. પૂર્વમાં હોય તો પશ્ચિમમાં દેખાશે. બરાબર, સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય છે. 33મા નંબરનો સવાલ છે, એની અંદર આ કંઈક આકૃતિ આપણને બતાવી દેવામાં આવી છે. આ પ્રિઝમવાળી હમણાં મેં વાત કરીને આ ઉપરની આકૃતિ દોરેલી છે અને એની આપણને પ્રશ્ન તમને ખબર છે, વાંચી લેજો. હવે મને એવું લાગે છે કે આપણી પાસે સમય થોડો ઘટતો આવે છે. ઉપરોક્ત બનતી ઘટનાનું નામ આપો. તો આ શું છે? તો પ્રકાશનું વિભાજન છે. બરાબર, એક બાજુ કિરણ થઈને બીજી બાજુથી એ થાય છે. એક્સ વાય વર્ણપટ પર એક્સ અને વાય બિંદુ આગળના રંગ નામ આપો. હવે છેલ્લા છે ને એના નામ કંઈક કીધા છે. બરાબર, તો એક્સ બિંદુ પર જાંબલી રંગ છે, જાની વાલી પીનારા, અને છેલ્લો છે કોણ? રાતો છે. બરાબર, રા એટલે રાતો છે. બરાબર, લાલ છે. હવે આપણે અહીંયા 34 નંબર પર પહોંચી જઈશું ધીમે ધીમે.
ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? આગળ આપણને આ જ પ્રશ્ન પૂછી દીધો હતો 16માની અંદર. ભય સિગ્નલવાળો લાલ વપરાય છે એમ પૂછ્યું હતું, અને અહીંયા શા માટે એ જ વસ્તુ ફરી પૂછી. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ હોવાથી તેનું ધુમ્મસ કે ધુમાડાને ઓછું પ્રકીર્ણન કરે છે, એટલે એને ડિસ્ટર્બ ઓછું કરે છે, સીધું આંખો પર એ આવી જાય છે. આથી લાલ રંગ દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેના કારણે ભયદર્શક સિગ્નલમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. 35મો પ્રશ્ન છે, બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? હવે બગીચામાં ઘાસ, છોડ જેવા ઉત્પાદકો જેવા કે દેડકા, કીટકો જેવા ઉપભોગીઓ અને સૂક્ષ્મજીવો જેવા કે વિઘટકો હાજર હોય છે. આ જૈવિક વિઘટકો અને આ જે જૈવિક ઘટકો છે જે જમીન, પાણી અને હવા જેવા અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થતા હોવાથી બગીચાને એક પ્રકારનું નિવસન તંત્ર ગણવામાં આવે છે. બરાબર, આ પ્રશ્નને તમે જરા વ્યવસ્થિત જોઈ શકો છો, અને આ પ્રશ્નને તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો, એવું કાંઈ નથી. બરાબર, પછી અહીંયા આપણે પહોંચી જઈએ છીએ 36મા નંબરના પ્રશ્ન પાસે. બરાબર, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમે શું કરશો? બરાબર, તો આપણે સ્વચ્છ ભારત એની અંદર કચરોનો નિકાલ કરવા માટે હું ભીના સૂકા કચરાને શું કરીશ? અલગ અલગ કચરા પેટીમાં એકઠો કરીશ. ભીનો કચરો સૂકાને ભેગો નહીં નાખું. બરાબર, જેનાથી જૈવ વિઘટીને કચરામાંથી ખાતર બનાવીશ, એટલે કે એની અંદરથી ખાતર બનાવીશ. અને પ્લાસ્ટિક જેવી પુનઃ ઉપયોગી વસ્તુઓ છે ફરી ઉપયોગમાં લઈ શકાય, કરી શકાય એથી એનો અલગ પ્રયોગ કરીશ, એટલે કે એને અલગ જગ્યાએ રાખીશ. બરાબર, હવે તમારે 37માં વ્યાખ્યા લખવાની છે, વિઘટકો અને કૃત્રિમ નિવસન તંત્ર. બનાવટી આપણે આગળ વાત કરી હતી ને, કૃત્રિમ નિવસન તંત્ર એટલે કે માછલીનું ઘર એવું જ છે. આપણે હમણાં દેખી લઈએ. વિઘટકો કોને કહેવાય છે, રૂપાંતરકો કોને કહેવાય છે, આ બધી ડેફિનેશન સમજવી જરૂરી છે. જે સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષો અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરી સરળ પદાર્થોમાં રૂપાંતર કરે તેને વિઘટકો કહેવાય છે. આપણે દાખલા તરીકે ના કહેવું જોઈએ, પણ માન લો કોઈ પ્રાણી કે કોઈ વસ્તુ ડેથ થઈ જાય છે ને એમાં જે કીડા પડે છે ને એ વસ્તુને આખું ચેન્જ કરી નાખે છે અને નોર્મલ માટીના સ્વરૂપમાં એને કન્વર્ટ કરી દેતા હોય છે. હવે તમને વિઘટકોને રૂપાંતરકોમાં સમજ પડી જશે એવું લાગે છે. કૃત્રિમ નિવસન તંત્ર માનવ દ્વારા નિર્મિત જાળવવામાં આવતા નિવસન તંત્રને કૃત્રિમ નિવસન તંત્ર કહે છે. દાખલા તરીકે બગીચો છે, બગીચાની અંદર બધું બનાવટી આપણે સાચવી રાખીએ છીએ. માછલી ઘર છે, બગીચામાં આપણે નાના નાના સસલા છે, અલગ અલગ વસ્તુઓ રાખતા હોય છે. દાખલા તરીકે આપણા અમદાવાદની અંદર કાંકરિયા છે ને આ બધું છે ને મોટું એ છે એની અંદર. હવે વિભાગ આપણે સી પર પહોંચી ગયા છે. વિભાગ સી અહીંયા આપણો ચાલુ થાય છે. 38મો પ્રશ્ન છે. 38મા પ્રશ્નમાં શું છે? પહેલું છે, આવા પ્રક્રિયા છે એનું નામ જણાવો. એમ કે છે શાકભાજીનું ખાતરમાં પરિવર્તન થાય એ પ્રક્રિયા કઈ છે? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે, કોમ્પોસ્ટ ખાતર બને છે એ. બરાબર, શાકભાજી છે એને સડાવીને અંદર નાખવામાં આવે છે. બરાબર, અને એ શાકભાજી એક જગ્યાએ વ્યવસ્થિત ચણેલો કેવો ખાડો હોય એની અંદર નાખવામાં આવે ને એનાથી કોમ્પોસ્ટ ખાતર બનતું હોય છે. કાં તો લીલા પાંદડા છે એને પણ અંદર નાખવામાં આવતા હોય, જેનાથી વેરી ઇમ્પોર્ટન્ટ ખાતર બનતું હોય છે. જે વ્યક્તિઓ આદુની ખેતી કરે એના માટે બેસ્ટ હોય છે. કુદરતી વાયુનું દહન. હવે કુદરતી વાયુનું દહન શું છે? એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કોઈપણ પદાર્થના દહન દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. બરાબર, હવે એના પછી ત્રીજા નંબરનું છે કળી ચૂનામાં પાણી ઉમેરતા તેનું ફેરવાવું એટલે કે રૂપાંતર થાય એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો એ સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા બંને છે. બરાબર, દાખલા તરીકે કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે જોડાઈને ફોડેલો ચૂનો બનાવે છે, એટલે કે ફોડેલો ચૂનો બનાવે છે, જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય છે. પાણી ઉમેરાતા એ અંદર H ઉમેરાઈ જાય છે અને બનાવે છે અને પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે અને ઘણી બધી ગરમી ઉત્પન્ન થતી હોય છે. એટલે તમને કદાચ ખબર હોય, તમે ચૂનો છે મસાલાવાળો ચૂનો નહીં, માવો ખાઓ છો એ નહીં, પણ જે ઓરિજિનલ માર્કેટમાંથી જે 5 કિલોનો 2 કિલોના થેલીવાળો આવે છે ને, જે મકાનના પ્લાસ્ટરમાં એમ વપરાય, એ તમે નાખશો ને તે પણ ઉકળવા માંડશે. બરાબર, એની વાત છે. 39મો પ્રશ્ન, નીચે દર્શાવેલ પ્રક્રિયાઓને ઓક્સિડેશન પામતા રિડક્શન પામતા પદાર્થોના નામ ઓળખો. અહીંયા એક શું આવેલું છે? સમીકરણ આવેલું છે. બરાબર, આ સમીકરણને તમે વાંચીને સમજી શકો છો. બરાબર, અને અહીંયા શું કીધું છે? ઓક્સિડેશન પામતો પદાર્થ કયો છે? Na એટલે કે સોડિયમ છે. બરાબર, કારણ કે તે ઓક્સિજન મેળવે છે. બરાબર, એ ઓક્સિજન મેળવે છે એના કારણે
ઓક્સિજન એને લઈને એડ થઈને અને નવો એક જનરેટ કરે છે, બરાબર. રિડક્શન પામતો રિડક્શન એટલે કે છૂટો થતો જે રિડક્શન એટલે કે અંદર એની સાથે મળી જતું. ઓક્સિજન છે એટલે કે O2 છે, અહીંયા આ O2 છે મિત્રો, કારણ કે તે સોડિયમ સાથે જોડાય છે, બરાબર. હવે એના પછી છે બીજા નંબરનું છે એ જે અહીંયા આપેલું છે, તમે સમીકરણ સમજી શકો છો. ઓક્સિડેશન પામતો પદાર્થ છે કયો છે? હાઇડ્રોજન છે. અને રિડક્શન પામતો પદાર્થ છે એ કોપર ઓક્સાઇડ છે. પછી એના પછી અહીંયા ત્રીજા નંબરનું આપી દીધું છે. ઓક્સિડેશન પામતો હાઇડ્રોક્લોરિક એસિડ છે એટલે કે HCl આપી દીધું છે, બરાબર. અને જે રિડક્શન પામતો પદાર્થ છે, બરાબર, એ મેગ્નેઝ ડાયોક્સાઇડ છે. મેગ્નેઝ એટલે કે Mn છે અને ડાયોક્સાઇડ, ડાઈ એટલે 2 ઓક્સાઇડ, ઓક્સાઇડના 2 અણુઓ, બરાબર. આ ઓક્સિજન ગુમાવે છે. આ પ્રક્રિયાને તમે પ્રેક્ટિકલી પણ સમજી શકો છો. આ જે લખેલું છે ને લખાણ એ જ અહીંયા સમીકરણમાં છે, બરાબર. સમીકરણનું તમે ધારો તો ઓછામાં ઓછા 3 વાક્યોમાં લખી શકો, એટલું બધું ડિટેલમાં હોય છે સમીકરણ. હવે આપણે પહોંચી જઈએ 40મો પ્રશ્ન. તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ જણાવો. હવે તાંબા એ છે, આ પદ્ધતિમાં શું છે કે તાંબાના સળિયાને એનોડ ધ્રુવ્ય, ધન ધ્રુવ્ય અને શુદ્ધ તાંબાની પાતળી પટ્ટીને કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. એક અશુદ્ધ રાખો ને એક શુદ્ધ રાખો, બરાબર. કોપર સલ્ફેટનું જે એસિડ જે દ્રાવણ છે એ દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે એનો ઉપયોગ કરો અને વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ પરથી અશુદ્ધ તાંબુ ઓગળીને દ્રાવણમાં આવે છે, તેટલું જ શુદ્ધ તાંબુ કેથોડ પર જમા થાય છે. એટલું તેથી ઓગળે છે ને પેલું ત્યાં જમા થાય છે. અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડની નીચે પાત્રના તળિયે એકઠી થઈ જાય છે, જેને એનોડિક પંખ કહેવામાં આવે છે, બરાબર. એનોડિક પંખ કહેવામાં આવે છે એટલે કે એ રીતે એને ગાળવાની ક્રિયા થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, આ રીતની સિસ્ટમ છે, અહીંયા નીચે જમા થતું હોય છે. હવે અહીંયા તમે દેખી શકો છો, એને રોકી શકો છો. ભાગી જાય છે, નીચે જતું રહે છે. હવે સફેદ રંગના 3 ધાતુના ક્ષારોના નામ અણુસૂત્રો લખો. તો સફેદ રંગનું જે 3 ધાતુઓ કઈ છે? સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફેટ એન્ડ લેડ નાઇટ્રેટ, બરાબર. આ જે એના અણુસૂત્રો છે એ તમે જોઈ શકો છો, બરાબર, અને તમે લખી શકો છો. 42મો નંબર છે. હું થોડી ઝડપ કરવા જઈ રહ્યો છું મિત્રો, કે અહીંયા વાત કરી દીધી છે. નમન તેના માત્ર એમ લખાઈ ગયું છે મિત્ર છે. નમન તેના મિત્રને સાયકલ ચલાવતા જોયો અને તેણે જોયું કે સાયકલના પેન્ડલના જે ધાર પર હતો એને કાટ લાગ્યો હતો અને તેણે મિત્રને સલાહ આપી કે પેન્ડલનું પુનઃ સંધિની કરી તેનું તેલી રંગનું આવરણ લગાડે, એની પર એક કાટથી બચવાની એ લગાડે એમ કીધું. તો એને અહીંયા પ્રશ્ન શું કીધા છે અહીંયા, એટલે કે એને કાટ લાગ્યો છે પેન્ડલને, સીધી વાત છે. લોખંડને શા માટે કાટ લાગે છે એવું કીધું છે. તો લોખંડને કેમ કાટ લાગે છે? લોખંડ ભેજ સાથે અને હવા સાથે મળે સંપર્કમાં આવે ત્યારે તેની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થવાથી કથ્થાઈ રંગનો પદાર્થ બને છે, જેને કાટ એટલે કે ફેરિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. આ ક્રિયાને ક્ષારણ પણ કહેવામાં આવે છે. અને લોખંડનું કટાવવું એ કયા પ્રકારની ક્રિયા છે? જારક. હવે હમણાં એ વાત નહીં કરતો, આગળ આવે છે. હા, તો કાટને અટકાવવાના 2 ઉપાયો જણાવો. કાટને અટકાવવા શું કરવું પડે? તરંગ લગાવીને પણ અટકાવી શકાય છે, એટલે એની ઉપર પટ્ટી છે ને એ કરી શકાય છે. પછી ગેલ્વેનાઇઝિંગ કરીને પણ લોખંડ પર ઝીંક જસતનું પાતળું પડ લગાવીને પણ એ કરી શકે એવું છે. આપણે બ્લેક ઓક્સાઇડ છે, રેડ ઓક્સાઇડ છે, એ પ્રકારનો કલર લગાડીએ છીએ, બરાબર. પેલો કાટ કલર, એ ગુજરાતી ભાષામાં એને કાટ કલર એવું કહે છે. ઉપરોક્ત કાર્યમાં નમનનો કયો ગુણ જોવા મળ્યો? તો આ નમન હતો, એને શું ગમ્યું? તો આ જે નમનનું જે જાગૃતતા, મદદ કરવાની એક ભાવના અને વૈજ્ઞાનિક એનો અભિગમ જેવા ગુણો જોવા મળ્યા. નારણભાઈને રસ્તામાં ચાલતી વખતે પગમાં કાંટો વાગતા તેમના શરીરમાં થતી પરાવર્તિત ક્રિયા તબક્કા ક્રમાનુસાર લખો અને આ પ્રક્રિયામાં મગજની ભૂમિકા શું છે એ લખો. એટલે કાંટો વાગે તો આપણે શું રિએક્શન કરીએ એ તમે એનો સ્ટેપ બાય સ્ટેપ લખો. તો પહેલી વાત શું કરી છે અહીંયા?
કે આ પરાવર્તિત ક્રિયાના તબક્કા પગની ચામડીમાં રહેલા સંવેદનશીલ અંગો કાંટોની ઉત્તેજનાને ગ્રહણ કરે છે, એટલે કે એમને એક્સેપ્ટ થાય છે કે મને અહીંયા કાંટો વાગ્યો. કોને? પહેલાં ચામડીને થાય છે. અને સંવેદી ચેતાતંતુઓને આ કરોડરજ્જુ સુધી પહોંચાડે છે, એટલે કે આ ચેતાતંતુઓ છે આપણા, ત્યાં કરોડરજ્જુ દ્વારા સીધો મેસેજ પહોંચી જાય છે ફટાક દઈને. કરોડરજ્જુમાં એનું સંદેશાનું પૃથ્થકરણ થાય છે અને યોગ્ય પ્રતિચારનો આદેશનો ઉત્પન્ન થાય છે. અને એનું પછી શું કરવું એના માટે વેઇટિંગ કરતો હોય છે કરોડરજ્જુની, અને એ મેસેજ રિટર્ન લાવવા માટે ત્યાં કયો અંગ ઊંચો કરવો એના માટે આપણે ડાબે પગે કાંટો વાગે જમણો પગ ના ઊંચો કરવાનો હોય, એ કરોડરજ્જુ મેસેજ એ પ્રકારનો ત્યાંથી લાવતો હોય છે, એટલે આપણે ડાબો જ ઊંચો કરીશું. પૃથ્થકરણ કેન્દ્રમાંથી આદેશ ચાલકનું ચેતાતંતુ દ્વારા પગના સ્નાયુ સીધી પહોંચે છે, એટલે પગના સ્નાયુ છે ત્યાં સુધી સીધું પહોંચી જાય છે. સ્નાયુ સંકોચાય છે અને આપણા જે સ્નાયુ છે સંકોચાય છે, એટલે પગ ઓટોમેટિક ખેંચીને ઉપર લે છે અને નારાયણભાઈ તરત જ પોતાનો પગ છે એ ઉપર લઈ લે છે, એટલે એમને એમ થઈ જાય છે કે આવું છે. તમને કદાચ ખબર હોય કે તમે બાઇક ચલાવતા હોય ને જીવડું કે ગમે તે કંઈક આંખમાં પડવાનું હોય તો તમને આંખના પાપણ ઓટોમેટિક બંધ થઈ જતા હોય છે, બરાબર. તો એની પાછળનું રીઝન શું છે? એ પણ આટલી બધી ફાસ્ટ પ્રક્રિયા છે મિત્રો. હવે એમાં મગજની ભૂમિકા શું છે? અને આ ક્રિયાને પૂર્ણ થયા પછી જ સંદેશો મગજ સુધી પહોંચે છે, એટલે કે જેથી તમને પીડાનો અનુભવ થાય છે અને ભવિષ્યમાં સાવચેત રહેવાની જાણકારી મળે છે, બરાબર, કે આવું કરવાથી આવું થઈ શકે. તો બરાબર. મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો સમજાવવું. મનુષ્યમાં વૃદ્ધિ સાથે મુખ્યત્વે 2 અંતઃસ્ત્રાવો સંકળાયેલા છે. એક થાઇરોક્સિન છે, પછી બીજો છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, બરાબર. આને છે શું કહેવાય છે? પિટ્યુટરી ગ્રંથિનો સ્ત્રાવ પણ કહેવાય છે, બરાબર. આ શરીરના અંગોને હાડકાની વૃદ્ધિને ઉત્તેજે છે, હાડકાં લાંબા કરવામાં, અને જે ઉણપની વામનતા હોય છે, બરાબર, અને વધુ પડતા સ્ત્રાવથી આમાં વિરાટતા જોવા મળે છે, એટલે કે માણસ એકદમ 7, 7.5, 8 ફૂટના લંબુ થઈ જતા હોય છે. આવું પણ છે. આ સ્ત્રાવ વધારે એક્ટિવ થઈ જાય ત્યારે, અને વામનતા આની ઉણપ હોય તો નાના નાના ઠીંગણા પણ રહી જતા હોય છે, બરાબર. જ્યારે થાઇરોક્સિન નામનો સ્ત્રાવ છે શું કરે છે? એટલે કે થાઇરોઇડ ગ્રંથિ આ ગળાની અંદર હોય છે, જે શરીરના કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે છે, આખી સિસ્ટમનું નિયમન કરે છે. આ ગળામાં રહે છે તે સંતુલિત વૃદ્ધિ માટે આવશ્યક છે. અને આયોડિનની ઉણપથી થાઇરોક્સિનનું નિર્માણ યોગ્ય રીતે થતું નથી અને ગોઈટર જેવો રોગ પણ થાય છે. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટરવાળો, બરાબર. મિત્રો, થાઇરોઇડ પણ બહુ ગંભીર રોગ છે. થાઇરોઇડ એ અંતઃસ્ત્રાવ છે, પણ એનો રોગ થયો હોય છે, બહુ ગંભીર હોય છે. 45 નંબર. અહીંયા તમારે આને હું અહીંયા વાત કરતો નથી, ચલો આને સ્ક્રીનશોટ પાડી શકો છો. આ સૂત્ર પરિમાણ. હવે 46 પર જઈએ તો 46માં તમે પણ આવી કંઈક આકૃતિ જોઈ શકો છો, અને આ આકૃતિના પ્રશ્નો પણ અહીંયા નીચે આપી દીધેલા છે, બરાબર. આકૃતિ પરથી વસ્તુ એ બીના બહિર્ગોળ લેન્સને એ બધું તમે જોઈ શકો છો. મોટવાણીમાં અહીંયા એ પણ છે. વિભાગ ડી છે, ધોવાના સોડાની બનાવટના ઉપયોગો જણાવો. તો અહીંયા ધોવાની સોડાનો બનાવટ જે છે અહીંયા બતાવી દીધી છે, આ રીતે છે. અને તમે આને સ્ક્રીનશોટ એના ઉપયોગો જે કાચ બનાવવા માટે સાબુ અને કાગળના આવા બધામાં કામ લાગતા હોય છે. ઘરમાં સાફ સફાઈ હેતુસર પાણીની સ્થાયીની કઠિનતા દૂર કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટના ઉપયોગો લખો તો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને એના ઉપયોગો અહીંયા આ બનાવટ છે અને એનો ઉપયોગ છે, બરાબર. તમે જોઈ શકો છો. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજન હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેની એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટેની એક પ્રવૃત્તિ અહીંયા આપી છે. એ હેતુ છે, પદ્ધતિ છે. સોરી, મેં પદ્ધતિ અહીંયા લઈ ગયો છું. અહીંયાથી પદ્ધતિ ચાલુ થઈ જાય છે. અહીંયા અવલોકન છે. આ આખો પ્રયોગ તમે જોઈ શકો છો. મનુષ્યનું શ્વસન તંત્ર છે. હવે આપણે જારક ન જારકવાળી વાત કરતા હતા ને ત્યાં પહોંચી ગયા છીએ, નજીક છે, બરાબર. નાસિકા અને કંઠનળીને, શ્વાસનળીને ફેફસામાં જાય છે ને એ બધી વસ્તુ છે. અહીંયા આ તમે સિસ્ટમ જોઈ શકો છો. ચિંતા ન કરતા આને PDF ડાઉનલોડ કરી લેજો અને એમાંથી તમે લખી શકો છો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં શું છે? પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર કેટલા છે? 2 પ્રકારના છે, સ્વયંપોષી અને વિષમપોષી. કોઈ સજીવ દ્વારા કોઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તે કયા સજીવો છે અહીંયા આપણે વાત કરી દીધું છે. હવે 52માં છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જારક શ્વસન, બરાબર, ઓક્સિજનની હાજરીમાં થાય છે અને કણાભસૂત્રમાં થાય છે. અંતિમ નિપજો શું છે? એ અજારકની વાત કરી છે. એની અંતિમ નિપજો શું છે? ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે.
બરાબર, અહીંયા ઉદાહરણો આપ્યા નથી એટલે કે હું ભૂલી ગયો છું. તફાવત તૃણાહારી કોણ છે? તો આપણને ખબર છે તૃણાહારી અને માંસાહારીનું તો આપણે બેસ્ટ ઉદાહરણ આપી શકીએ છીએ. વનસ્પતિ ખાય ગાય, હરણ, બકરી છે. સેલ્યુલોઝ માટે આમાં નાનું પાતળું હોય છે અને પોષકમાં દ્વિતીય સ્તર ધરાવે છે. ત્યારે આપણે દેખવા જઈએ તો માંસાહારીની અંદર આ બધા છે એ સિંહ દીપડો કયા છે? તૃતીય કક્ષાના, દ્વિતીય કે તૃતીય કક્ષાના હોઈ શકે છે. દ્વિતીય મેં કે આમાં કેમ આવી ગયું? કેમ કે એને પણ બીજા પ્રાણીઓ ખાઈ જાય છે. કાચના પ્રિઝમ વડે શ્વેતનું પ્રકાશન વિભાજન આકૃતિ દોરી સમજાવો. આપણા પ્રિઝમવાળું આપણા અંદર એક દેખી ગયેલા, બરાબર, એ જ છે. આગળ આપણે દેખી છે પેપરમાં આકૃતિ આપી દીધેલી છે. ઓઝોનનું નિર્માણ કઈ રીતે થાય છે તેની અગત્યતા અહીંયા વાત થઈ ગઈ છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તમારા અન્ય મિત્રોને પણ શેર કરો અને આની PDF તમને મળી જશે અને તમે એને ડાઉનલોડ કરીને સારી રીતે પેપર સોલ્યુશન કરી શકો. જય હિન્દ.